નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદની યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીથી સ્વાગત કરું છું। તો મિત્રો, પેન્શનર માટે ખૂબ જ આનંદના સમાચાર છે। સારા સમાચાર લઈને આવ્યો છું મિત્રો। EPS 95 પેન્શનના વધુ પેન્શન લાભ મળવા લાગ્યો છે। તો EPS 95 પેન્શન મહત્વની અપડેટ લઈને આવ્યો છું। નવા આદેશ જારી કરવામાં આવે છે, તો તેના વિશે વાત કરવાના છે। સંપૂર્ણ માહિતી જોઈ લેજો આ વિડીયોમાં। વિડીયો શરૂ કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ બંધી બનાવી છે, તે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, જોઈન થઈ તમે ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ટ્રેક બાબતે હરેક અપડેટ મળતી હશે। તો આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો, પેન્શન ટ્રેક મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, વધારે સામાન્ય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો, કર્મચારી પેન્શનમાં વધારો, 8મા પગાર પંચ પ્રીમિયમ ફેક્ટર, મોંઘવારી ભથ્થું, ડીએને લઈને મોટા સમાચાર। આ સાથે EPS 95 પેન્શન લઈને એક મોટી વાત સામે આવી રહી છે, જે દરેક કર્મચારી પેન્શન ધારક માટે જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો ચાલો જાણીએ એક પછી એક તમામ માહિતી। પ્રથમ માહિતી, લઘુત્તમ પેન્શન 4,500 અને તબીબી સુવિધાઓનો લાભ। એ દેશભરમાં EPS 95 પેન્શન લઘુત્તમ પેન્શન વધારી 4,500 કરવાની મફત તબીબી સુવિધાઓ લઈને 10 થી 11 ડિસેમ્બર દિલ્હીના મેદાનમાં વિરોધ પ્રદર્શન કરાશે। જો તેમને માગણી સંતોષવામાં નહીં આવે તો અમાનતા ઉપવાસ પર ઉતરશે। EPS 95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો। પેન્શન જણાવ્યું હતું કે સરકાર બિનજરૂરી રીતે મામલો પેન્ડિંગ રાખ્યો છે। જો સરકાર પેન્શન અઠવાડિયું પણ જીતતા હોય તો તમારી માગણીને તાત્કાલિક અસરથી સંતોષવા આવે, અન્યથા દેશવ્યાપી હડતાળ કરવામાં આવશે। બધા પેન્શન માટે ધ્યાન આપો। જો પેન્શન હજુ સુધી એમનું જીવન પ્રમાણે જમા કરાવ્યું નથી તો તાત્કાલિક જમા કરવાનું રહેશે અને પેન્શન બંધ થઈ જશે। તેમને દર મહિને પેન્શન મળતું રહે તે માટે વર્ષમાં એકવાર જીવન પ્રમાણે સબમિટ કરવાનું જરૂરી છે। આ તમારા જીવિત હોવાનો પુરાવો અંતિમ છે મિત્રો। જો તમે હજુ સુધી લાઈફ સર્ટિફિકેટ સબમિટ કર્યા નથી તો કૃપા કરી સબમિટ કરો, જેથી કરીને તમારે દર મહિને પેન્શન મળતું રહે। મોંઘવારીમાં 4% વધારો, તમારું મોંઘવારી ભથ્થું વર્ષમાં એ વાર વધે છે। 1 જાન્યુઆરી 2024 કુલ મોંઘવારી ભથ્થું 50% હતું, જુલાઈ 2024 કુલ મોંઘવારી ભથ્થું 53% હતું। હવે પેન્શનરી જાણવાની રાહ જોઈ રહી છે આગામી જાન્યુઆરી 2025 કેટલો વધારો થશે। આવી સ્થિતિમાં જો આપણે SAP ડેટા આંકડા પર નજર કરીએ તો આગામી મોંઘવારી ભથ્થું 4% વધારો થવાની સંભાવના છે। જો તમે પણ 4% વધારો થશે તો કુલ મોંઘવારી ભથ્થું 53થી વધારે 17% થઈ જશે। જે જાન્યુઆરી 2025ની મોંઘવારી ભથ્થું 57% થશે અને પેન્શન 2,000 થી 5,000 રૂપિયા વધારો થશે। 8મા પગાર પંચ સમિતિ રચના, 8મા પગાર પંચ પર ચર્ચા થઈ ગઈ છે। તે સમયમાં ભારત સરકાર કેબિનેટ સચિવ સાથે GCM સ્ટાફની બેઠક યોજવાની છે। આવી સ્થિતિમાં બેઠકમાં 8મા પગાર પંચ આ ચર્ચા થવાની જાય છે। તેમણે જણાવી દીધું કે 8મા પગાર પંચ 1 જાન્યુઆરી 2026 લાગુ થશે। આ કમિટી બનવા જરૂરી છે। કમિટી રચના સમયસર નહીં થાય તો પેમેન્ટ સમયસર નહીં મળે। આ બધી બાબતો ધ્યાનમાં રાખી GCM સ્ટાફની રાષ્ટ્રીય અધ્યક્ષ બેઠક 8મા પગાર પંચ સમિતિ રચના માંગ કરી રહી છે અને સરકાર તેમાં વિશ્વાસ કરશે। 8મા પગાર પંચ પ્રીમિયમ ફેક્ટર શું હશે? 8મા પગાર પંચ પ્રીમિયમ ફેક્ટર શું હશે તે અંગે કર્મચારી પેન્શનમાં ઘણીવાર ચિંતા રહી છે। તમે જણાવી દઈએ કે 31/25 સુધી તમામ કર્મચારી પેન્શન છે તેમને 8મા પગાર પંચ સામેલ કરવામાં આવશે। પ્રીમિયમ ફેક્ટર પણ બમણું થવા જઈ રહ્યું છે। તમારું નવું પેન્શન 31/2025 તમારું મૂળભૂત પેન્શન 1.92 વડે ગુણાકાર કરી નક્કી કરવામાં આવશે। ઉદાહરણ તરીકે દરેક કર્મચારી પેન્શન મૂળ પગાર 18,000 છે તો 18,000 ગુણ્યા 1.92 બરાબર 37,560 રૂપિયા હશે અને મોંઘવારી ભથ્થું અન્ય ભથ્થાના આ નવા મૂળભૂત ટોચ પર ચૂકવવામાં આવશે। તો મિત્રો, આ તે માહિતી।